થરાદ મેઇન બજારમાં દબાણ હટાવ્યા બાદ ફરી યથાવત નગરપાલિકાની કામગીરી પર સવાલો। થરાદ શહેરની મેઇન બજારમાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ આ કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ રહી હોય તેમ દબાણો ફરી પાછા યથાવત થઈ ગયા છે। દબાણ હટાવ્યા પછી થોડા જ દિવસોમાં ફરીથી રસ્તા પર અડચણરૂપ બનેલા દબાણો જોવા મળતા શહેરવાસીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે। સ્થાનિક નાગરિકો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને વારંવાર ફોન દ્વારા જાણ કરવાની કોશિશ કરવામાં આવી, પરંતુ ફોન ઉપાડવામાં ન આવતા જવાબદારીથી પલાયન થતું હોવાનો આરોપ લાગી રહ્યો છે। જાહેરમાં ચર્ચા છે કે નગરપાલિકાની કાર્યવાહી ગરીબ અને નાના વેપારીઓ પૂરતી જ સીમિત રહે છે, જ્યારે કેટલાક અસરકારક લોકોના દબાણો ઉપર કોઈ કાર્યવાહી થતી નથી। નગરજનોમાં એવો રોષ છે કે ગરીબ લોકોના દબાણ તાત્કાલિક હટાવી દેવામાં આવે છે, પરંતુ મોટા દબાણદારોના દબાણો ફરીથી યથાવત થઈ જાય છે, જેના કારણે નગરપાલિકાની નીતિ અને નિષ્ઠા પર પ્રશ્નચિહ્ન ઊભા થાય છે। શહેરમાં ચર્ચા છે કે શું આ દબાણદારોને રાજકીય આશ્રય છે કે પછી કોઈ અધિકારીઓનો હાથ તેમની પાછળ છે। જો ખરેખર દબાણ હટાવવાની કાર્યવાહી કરવી હોય તો ભેદભાવ વિના તમામ દબાણો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, એવી માંગ જનતા દ્વારા ઉઠી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા આ મુદ્દે સ્પષ્ટતા કરે છે કે ફરી એક વખત કાર્યવાહી માત્ર કાગળ ઉપર જ રહેશે। અહેવાલ મુરજી ચૌધરી, વાવ, થરાદ। ગરીબ જે એમને હટાવી દે। નગરપાલિકાને તમારે શું કહેવું છે? રાખો તો બધાનો સેમ હરખો રાખો, બાકી આવો પેલા વહાલા દેવલાની નીતિ મત રાખો। વાત સાચી, દબાણ હતું એમને એમ થવા મળ્યું છે ને જે નાના નાના માણસો છે, નાના રોજગાર લારી ગલા લઈને ઊભા હોય ગમે તે હોય, એને કે અહીંયા દુકાનવાળા આગળ ઊભા નથી રહેવા દેતા, એનું દબાણ હતું એમને ઓટલા પાછું ચાલુ થઈ કરી નાખ્યું છે એ રીતે। પર હકીકત એવું દબાણ પાછું આવીને પાછું એને એવી રીતે ઓટલા તોડવા જોઈએ। લારી ગળાવાળાને કોઈ ધંધો કરવા દેતા નથી, શાકભાજીવાળો કે છોડા લઈ લારીવાળો હોય કોઈ બી હોય એને આગળ કોઈ ઊભા રહેવા દેતા નથી દુકાનવાળા।